26 વર્ષ સુધીના ગ્રેજ્યુએટ ઉમેદવાર અરજી કરી શકશે। એરફોર્સમાં ઓફિસરની 366 પોસ્ટ પર 2 થી 31 ડિસેમ્બર સુધી અરજી કરી શકાશે। ઇન્ડિયન એરફોર્સ એટલે કે IAFમાં કુલ 336 એસ કમાન્ડ ઓફિસર ઇન ફ્લાઇંગ એન્ડ ગ્રાઉન્ડ ડ્યુટી ટેકનિકલ એન્ડ નોન ટેકનિકલ બ્રાન્ચમાં ભરતી માટેની જાહેરાત કરવામાં આવી છે। આ ભરતીમાં ભાગ લેવા ઈચ્છુક ઉમેદવાર પાસે પોસ્ટ પર ભરતીના અનુસંધાને સંબંધિત ક્ષેત્રની ગ્રેજ્યુએશન ડિગ્રી હોવી જરૂરી છે। આ પોસ્ટ પર ભરતી ભાગ લેવા ઈચ્છુક ઉમેદવાર માટે અરજી કરવા માટે ઓનલાઈન પ્રક્રિયા 2 ડિસેમ્બરથી શરૂ થવાની છે। આ અરજી કરવા માટે પ્રક્રિયા 31 ડિસેમ્બર રાત્રે 12 વાગ્યા સુધી ચાલવાની છે। આ પોસ્ટ માટે પે સ્કેલની વાત કરીએ તો 56,100થી લઈને 1,77,500 રૂપિયા રાખવામાં આવેલ છે। જ્યારે ફ્લાઇંગ બ્રાન્ચ માટેની વયમર્યાદા 1 જાન્યુઆરી 2026 સુધીમાં 20 થી 24 વર્ષ સુધીની રાખવામાં આવેલ છે। જ્યારે ટેકનિકલ અને નોન ટેકનિકલ ગ્રાઉન્ડ ડ્યુટીના પોસ્ટ માટે 20 થી 26 વર્ષની વયમર્યાદા રાખવામાં આવી છે। આ ભરતી અંગે શૈક્ષણિક અને વય લાયકાત વધુ સંક્ષિપ્ત વિસ્તૃત માહિતીની વિગતો માટે https://careerindianairforce.cdac અથવા તો https://afcat અથવા .cada પરથી મેળવી લેવાની રહેશે। કુલ 3 તબક્કામાં યોગ્ય ઉમેદવારની પસંદગી કરવામાં આવશે।